વાત કરીએ સાણંદની ગેસ સિલિન્ડરની અછત વચ્ચે તપાસનો ધમધમાટ અહીંયા ચાલી રહ્યો છે। સાણંદ મામલતદાર દ્વારા ગેસની એજન્સીઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારની સૂચના બાદ કાર્યવાહી હાથ ધરાઈ। ઘરેલુ ગેસની કાળાબજારી રોકવા માટે તપાસ હાથ ધરાઈ। સાણંદ મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। કાળાબજારી કરનારાઓને સાણંદ મામલતદારની આખરી ચેતવણી, જો પકડાશો તો કાર્યવાહી થશે। લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી। ગેસ સપ્લાય માટે સરકાર ચિંતિત છે। મિડલ ઇસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને અંગે હવે દેશભરમાં જ્યારે ગેસ સિલિન્ડર રાંધણ ગેસના એ લોકો સુધી બરાબર પહોંચે છે કે નહીં અને એની કાળાબજારી થાય છે કે નહીં, આ તમામ બાબતો ઉપર હવે સરકારની નજર છે। ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવ્યું છે આખું જે જવાબદારીનું નેટવર્ક છે એને, અને આપણે અત્યારે પહોંચ્યા છીએ સાણંદમાં। સાણંદની જે આ ગેસ એજન્સી છે એ ગેસ એજન્સીમાં પણ જે ગેસ સિલિન્ડરનું ગોડાઉન છે ત્યાં અત્યારે સ્થાનિક મામલતદાર છે એ મામલતદાર સહિતની ટીમો પહોંચી છે। ડે ટુ ડે આ જે ગેસ સિલિન્ડર અહીંયા આવે છે એનું ડિસ્ટ્રીબ્યુશન અને સાથે એનું સબસ્ટિટ્યૂટ એટલે કે એને અવેજીમાં બીજા સિલિન્ડર આવે છે ત્યારે એ મેન્ટેન થાય છે કે નહીં, આ તમામ બાબતોનું ધ્યાન અહીંયા રાખવામાં આવી રહ્યું છે। સુતરિયા સાહેબ, તમે અહીંયા આવ્યા છો, કઈ બાબતો જે છે એ ખાસ ધ્યાન રાખવાની છે? કારણ કે યુદ્ધની જે સ્થિતિ સર્જાઈ છે અને એના કારણે સિલિન્ડર લોકો સુધી પહોંચે અને પ્રોપર પહોંચે, કોઈ એ સિલિન્ડર વગર રહે નહીં, બ્લેક માર્કેટિંગ ન થાય, કઈ રીતે આખું આ મેનેજમેન્ટ થશે અને કઈ રીતે આખું આ મોનિટરિંગ થશે? માનનીય સરકારશ્રી અને આવતીકાલે ગઈકાલે જે સૂચના આપી માનનીય કલેક્ટરશ્રી દ્વારા, તેમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે દરેક ગેસ એજન્સી રેગ્યુલર ચેક થવું જોઈએ। એ લોકો અમારી જોડે રોજના ડેટા માંગી રહ્યા છે કે કેટલું ગેસ કનેક્શન અપાય છે, કેટલું રિઝર્વ છે અને કેટલું બેકલોગ છે। એ બેઝ ઉપર અમારી મામલતદાર ઓફિસ દ્વારા અને પોલીસ સ્ટાફ દ્વારા પણ એક કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે, જેના કારણે ગેસ એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની કાળાબજારી ના થાય, કોઈ સ્ટોક એક અલગ પ્રકારથી ના મૂકવામાં આવે અથવા કોઈ એવા ઇન્ફ્લુઅન્સ હેઠળ કોઈને ગેસ બોટલ ના આપવામાં આવે। એટલે અમારા મામલતદાર ઓફિસનો તમામ સ્ટાફને એક ઓર્ડર કરી દીધો છે અને એ દરેક એને પર બાજ નજર રાખી રહ્યા છે। જે એજન્સીના સંચાલકો છે અને જે બ્લેક માર્કેટિંગ કરે છે એના માટે શું કડક સંદેશો તમારા તરફથી? જો એવું કોઈ પણ એજન્સી બ્લેક માર્કેટિંગમાં એવી કોઈ પણ ફરિયાદ આવે છે અથવા અમારી કોઈ પણ એવી તપાસમાં જો બહાર આવશે તો એને સીઝ જ કરવાનું થાય છે। એમાં કોઈ એમને બક્ષવામાં નહીં આવે કે કોઈ પણ પ્રકારના ઇન્ફ્લુઅન્સ હેઠળ બી કોઈ એવું કરવામાં નહીં આવે। એટલે એ ચેતવણી ગણો કે અમારી એક અપીલ ગણો કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય થતું હોય તો બંધ કરી દો, કારણ કે ગમે ત્યારે બહાર આવી જશે। તો એ હકીકત પણ એટલી જ છે। અને અહીંયા તમે જુઓ કે આ જે સિલિન્ડર છે એ સિલિન્ડર જેના હકના છે એના સુધી પહોંચવા જરૂરી છે અને આ તમામ બાબતો છે એ તમામ બાબતોનું મોનિટરિંગ ડે ટુ ડે કરવાનું છે। અને આપણી સાથે એજન્સીના સંચાલક પણ છે, ડિસ્ટ્રીબ્યુટ કરનાર જે ટેમ્પો ચાલક છે કે જે પણ વ્યક્તિ અહીંયાથી જતો હોય એને તમારા તરફથી કઈ કડક સૂચનાઓ છે? કારણ કે જો એ ડોર ટુ ડોર જેનું બિલ છે તેનો બાટલો ફાળવામાં અને એમાં ડીએસસી નંબર આવવામાં આવે છે, જે ડીએસસી નંબરનો થી જ અમારે બાટલા પંચ થાય છે, જેથી સોફ્ટવેરની અંદર પણ એ ડીએસસી નંબર નાખવાથી કસ્ટમરને જ બાટલો પહોંચ્યો છે એ સાબિત થાય છે। કારણ કે જવાબદારી બધાની જ છે, એડમિનિસ્ટ્રેશન એની રીતે મોનિટરિંગ કરશે, પરંતુ જવાબદારી ગેસ એજન્સી સંચાલકોની પણ છે અને સાથે લોકોની પણ છે કે પેનિક થયા વગર એકથી વધારે બોટલ્સ પોતાની પાસે રાખવા માટેની જો આગ્રહ એ લોકો કરતા હોય તો એ ન રાખે, કારણ કે સિલિન્ડરને જે સપ્લાય છે, જે ગેસ સપ્લાય છે એ પૂરતો છે અને એવામાં પરિસ્થિતિ વધુ વણસે એ કરતાં એક સહકારથી કામ થાય તો આ સ્થિતિની સામે બધા જ એક સાથે મળીને લડી શકે છે। કેમેરામેન હિરેન જોશી સાથે સચિન પાટીલ, TV9 સાણંદ।